નવા વર્ષની નવી શરૂઆત એટલે માં સોનબાઈની આજે બીજ છે, તો આજે જવાનું છે આપણે સોનલમાના મંદિરે. મઢડા સોનલધામ અહીંયાથી થાય છે 80 કિલોમીટરની દૂરીએ આવેલું છે. અને મિત્રો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ સવારથી નથી કર્યો, અત્યારે હું અહીંથી નીકળી ગયો ને આપણે ભાઈને આવવાનું છે કેવલને, તો એને લેતા જાય. આપણી ટોપી આપણી સાથે છે ને સાથે આપણી બાઇક છે. રેડી? તો ચાલો નીકળીએ હવે બાઇક લઈને આપણે. મારે ને મોટરસાઇકલને છત્રીનો આંકડો છે એ તો તમને ખબર જ છે. તો આપણે ગાડીમાં યાર ચેનમાં શું થયું ખબર છે? ચેન નીકળી ગયું. ચાલે ગાડી ચાલે, હું કહું હાલ ને આ પેલા ડિસમિસથી થાય ને તો એ કરી લઉં. માંડ કરતા અહીં પુગાડ્યો મિત્રો યાર. આમાં ચેન ઓલું સાઈડમાં આવી ગયું. આગળ હું તમને બતાવું ખોલીને. મેં નીચેનો પંખો ખોલ્યો ને પછી ટાઈટ કર્યું ને પછી અહીંયા આવવા દીધી તો પૂગી તો ગઈ. હવે રિપેરિંગ કરી નાખીએ. બરોબર? લો મિત્રો, હવે આપણે હું ને કેવલભાઈ નીકળીએ. કેવલભાઈ આવી ગયા. હવે આપણે બંને નીકળીએ. તો ચાલો હવે અહીંથી મઢડા થાય છે. આપણે ગાડીમાં થોડું ઘણું કામ કરાવી નાખ્યું, ત્યાં પહોંચી જાય એટલું કરાવી નાખ્યું. બરોબર? તો ચાલો હવે નીકળીએ. પછી ભરવી પડી હવા. મઢડા થાય છે 80 કિલોમીટર. હવે પેટ્રોલ છે ને પુરાવાનું છે 200. અત્યારે ગળુની આગળ અમે આવી ગયા, ચોરવા રોડની આગળ ને. અત્યારે શું કહેવાય કે જરાક નાસ્તો કરતા જાય પછી નીકળીએ. ઓહો પણ અહીંયા ચોરવા રોડે આપણો મિત્ર હતો તો એના ઘરે હું જઈ આવ્યો. તો હવે હાલો આપણે નીકળીએ. આપણે ચોરવા રોડ સાઈડ એક્સિડન્ટ થયું હતું ને એ જો મિત્રો. હવે મેં ડ્રાઇવિંગ લઈ લીધું અને હવે પાછા આપણે કેવલભાઈને આપી દે, કારણ કે યાર હે ને એને વિશ્વાસ નતા થાય. એને એમ થાય કે નાઈક છે ક્યાંક. બાપુને તડકો લાગે, તડકો. મને તડકો ન લાગે કારણ કે બાપુ વાહન થેલી લઈને બેઠા, થેલી લઈને. ફાઇનલી સોનલધામ મઢડાનું બોર્ડ આવી ગયું. આવી ગયો ભાઈ. ફાઇનલી મિત્રો મઢડા અહીંયાથી થાય છે 4 કિલોમીટર ને. અહીંયા ક્યાં ગયો છોટું? ક્યાં ગયો? અહીંયા ધ્રાર વાગ્યો ને પાછળ. એ કે ધ્રાર પાણી પીતા જાવ. એ કીધું ચાલ પીતા જાય, બીજું શું હવે એટલા પ્રેમથી પાઈ તો. ઓહો પબ્લિક તો જો, પણ ખાલી ચાલીને આવવા વાળી પબ્લિક જો. મંદિર હજી દૂર ક્યાં છે ખબર છે? હા જો ધ્વજા દેખાય. અહીંયાથી 2.5 કિલોમીટર દૂર થાય. હવે હાલીને જવું જ પડશે. ગાડી મેળ દે અંદર. તો ગાડી અંદર જવા દે ભાઈ કહેવાય. મિત્રો ફાઇનલી અહીંયાથી મઢડા બહારી દૂર થાય, હજી 2.5 કિલોમીટર દૂર થાય છે. કારણ કે ગાડી આપણે પાછળ પાર્ક કરી દીધી. અહીંયા જગ્યા જ નથી જવા માટે. જો હું તમને બતાડું કેટલી જગ્યા છે ને. આ સારી ઇકો શો, બહુ પબ્લિક એમ. ગાંડી પબ્લિક, ગાંડી. દુર્ઘટના. તો અહીંયા હલવાઈ ગઈ 4 વ્હીલ ને ઓલી પાસે અલ્ટો. અહીંયા ટાયર હલવાઈ ગયું. એમ ન હાલે બાપુ. ઉભા રહો, લાવો મને આપી દો. આ ખેતરમાં જો ઓલો એક ચારો આખો ઘઉં જો ઘઉં આખી દેવાઈ ગઈ, ઘઉં નહીં દેવાઈ ગઈ છે. પબ્લિક તો જો ગાંડી પબ્લિક હશે. અંદર તો ભાઈ ભૂકા બોલાય છે. સાઈડમાં રહી તો જો, બાકી બાવરિયામાં ઘા. મિત્રો અહીંયા નેટવર્ક જરાય નથી આવતું કેમ કે પબ્લિક એટલી છે ને, એટલે નેટવર્કનો થોડોક ઇસ્યુ રહે ને. અત્યારે અહીંયાથી અમે ચાલીને આવી ગયા, 2 કિલોમીટર ચાલ્યા અને હવે બસ થોડેક આગળ જવાનું છે. ત્યાંથી કાંઈક આવો નજારો છે મિત્રો, જોઈ લો. પાર્કિંગ તો જો જબરું હો ભાઈ. પબ્લિક તો જો ભૂગા કાઢી નાખે એટલી હો ભાઈ. અરે ઓહો અહીંયા ઊભી ગયા. હવે આમાં ક્યાં જાવું? તો જાવું ક્યાં? ગમેલો એને લ્યો મિત્રો, ભૂગી ગયા સોનલધામ મઢડા. ભાઈ શું પબ્લિક છે, જોરદાર. મંદિર છે ત્યાં છે. વાહ શું વાત છે યાર. કાંઈ ઘટે નહીં. એક દી રીલ્સ જોતા હતા ઘરેથી, અત્યારે ફાઇનલ અહીંયા પૂગીને એવી ખુશી થાય ને કે આમ વાત જવા છે એમ. જય માં સોનલ. કેવલભાઈ જય માં સોનલ. વાહ શું વાત છે. કલાકારી. વાહ શું વાત છે.
અરે પણ પબ્લિક જબરી એમ બહુ ઘણી પબ્લિક છે. આપણે દર્શન કરી લીધા છે સોનલમાના. આભાર, થેન્ક યુ. હવે આપણે જાય લોક ડાયરો હે ને ત્યાં. વાહ વાહ કાંઈ ઘટે નહીં હો ભાઈ, નજારો ભૂકા કાઢી નાખે એમ. વાહ વાહ કાંઈ ઘટે નહીં ભાઈ. બુઢી કે બાલ. મિત્રો સાંજની આરતીનો નજારો જો નજારો. ઘણા લોકો આવ્યા છે આજે ભાઈ, બહુ લાખો માણસો છે લાખો. જય 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 માં સોનલ. આ જો ઘણું કેવું યાર સુંદર છે. આ સવારના બહાર કાઢ્યા, આજે બીચ છે ને એટલા માટે આને અંદર રાખ્યા, કારણ કે અહીંયા બધા પાછા આડાવડા જાય ને એટલે. જો આ છે પ્રસાદી વિભાગ. મિત્રો અત્યારે હું આવ્યો છું અહીંયા ખેતરમાં ને આ સાઈડ બધા પબ્લિક બધાય માણસો એ સાઈડ જ છે. ફાઇનલી મિત્રો આપણે પ્રસાદીમાં આવી ગયા છે અને પ્રસાદીમાં છે ગુંદી ગાંઠિયા, રોટલી ને બટેટાનું શાક, છાશ, દાળ બધું છે. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈને પછી આપણે જરાક ઓલી સાઈડ જઈએ. હાર્દિકભાઈ કેમ છે? મજામાં ને? બસ મજા એકદમ. કેવલભાઈ એકદમ મજામાં. યુવરાજભાઈ મજામાં ને ભાઈ? તો ચાલો અમે ચારે પ્રસાદી લેવા બેસી ગયા અને ઘણા લોકો છે આ સાઈડ. તો ચાલો પ્રસાદી લઈ લઈએ. રમુકડા બમુકડા લેવા નથી ને તો લેતા હું એમ. પાનું ડમ્પર્યું ભાઈ. આર્યનભાઈ કેમ છે? મજામાં? ક્યારે આવ્યો? એમ છે યાર, ક્યારનો ગોતતો હતો કે ક્યાં છે આર્યન. ડાયરો ખતમ થઈ ગયો પછી અહીંયા હજી ચાલુ થયો, પાછો ચાલુ થશે હમણાં. હજી ચાલુ હતો, હજી થોડીક વાર રેસ્ટ લેવા ગયા બધા નાસ્તો કરવાને એમ. કેમ છે કાકા? મજામાં? નજારો તો ભૂકા ઘાટના જો ભાઈ, કઈ ઘટે નહીં. એમ આગળ પબ્લિક હતી જબરી, પણ અત્યારે બધા શું કહેવાય કે બારોબાર નાસ્તો કરવાને એમ વહી ગયા. હવે મિત્રો આગળ ડાયરો ચાલુ થશે થોડીક વારમાં. પબ્લિક છે જોરદાર. મિત્રો આ જો આપણો મનીષ દેખાય ટાણા નાના. મને જરાક સુવાસ ચડે, સુવાસ. બસ એટલો બધી નથી ચડતા ભાઈ. જા ચાલુ કર ભાઈ, હવે ઠાઈકા. મિત્રો હવે ભૂખ લાગી તો યાર શું કહેવાય કે દાળ ખાઈ લઉં યાર. ક્યારનો હું ડાયરામાં બેઠો તો ઓલા યુવરાજ ને હાર્દિક ને કેવલ ને આર્યન એ બધી ઓલી સાઈડ ગયા અને હું અહીંયા આવ્યો. મેં યુવરાજને કીધું કે ભાઈ હાલ, તો એ આવ્યા ને યાર. એ કંઈક અમને ડાયરો જોવા દે. તો ચાલો ભાઈની સ્પેશિયલ દાળ ખાઈ લઈએ, દાળ લીંબુ વાળી હો. अभी भाई के स्पेशल बटाटा और भोंगड़ा खाई લે યાર. શું ટેસ્ટ છે એ હું તમને કહું. ટેસ્ટ છે પણ ઠીક છે, બહુ સારું નથી યાર. હવે ભાઈની યાર સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાઈ લઈએ, કારણ કે યાર બટાટા ખાતા ને યાર ગળામાં બહુ તીખું થઈ ગયું. વાહ ભાઈ વાહ યાર, ભૂંગળા બટાટા બહુ તીખા યાર. બટાટામાં એટલો મસાલો નાખ્યો ને કે એટલું તીખું હતું ને વાત પૂછો માં. કેવલ અને હાર્દિક ને યુવરાજ ને બધા મને ગોતે ને હું અહીંયા ચા પી. હવે જોઈએ ક્યારનો એને ગોતું પણ મળતો નથી. એક તો નેટવર્ક આવતું નથી, બીજું શું થાય પબ્લિક જો પબ્લિક આમાં ક્યાંથી નેટવર્ક આવે. જ્યારે આપણે નાના હતા ને ત્યારે જો આવું ઘણી વાર લઈ ગયેલ હશે, મેં પણ લઈ ગયેલ છે. સાંભળો. વાહ વાહ શું વાત છે. અરે શું નજારો છે, જબરદસ્ત હો ભાઈ. જય માં સોનલ કૃપા. ફોટા પાડવા ઉભી ગયો. વાડા ભાઈ કેમ છે? મજામાં ને ભાઈ? હવે ડાયરો જાય હો ભાઈ. બીજ મજાની
બેગાના થા મિત્રો આ દેખાય તમને આ એને સ્પેશિયલ જોવા આવ્યો પાછળ છે ને એને નહીં માં મિત્રો આ કેવલભાઈ હે ને કેવલભાઈ ગજબ શોખીન છે યાર ડાયરાનો તો બહુ આમ વાત પૂછો માં હું કેવલ મજા આવશે જોવાની હો. સંકટ હરે અને અધમ ઉતારણ બાય બાય મિત્રો અહીંયા આપણે હાર્દિકભાઈ મળી ગયા છે અને એ તો ક્યારના મળી ગયેલા જ હતા પણ હા થોડાક આખા પાછા થઈ ગયા હતા એટલે અને સાથે સાથે યુવરાજભાઈ એ કેવલભાઈ કેમ છો કેવલને હું ચા પીતે પીતે મેં ગોઈતો બોલો હવે રાજદાન ગઢવી આવી ગયો હવે બાકાજી કે બોલાવવાની કાંઈ એ આયનના મેળે આલો 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 મેળો છે બાને વાલો હોના મેળો છે બાને વાલો એન મીને આઈને હાલો મેળો છે બાને વાલો એન મીને આઈને હાલો આયનના મેળે આલો મારી સોનલ વાલા આતો વાલે તું છે એન પાર તું તાર આતો વાલા તું છે એન પાર તું તાર મારી આંખે જાગરા દીને યાર મિયા કામરા પલડિયા અત્યારે વાગી ગયા 2:50 2:50 હું 2:40 થઈ ગઈ ને અત્યારે જો અત્યારે પણ એવી જ પબ્લિક છે યાર માં સોનલ બેજ ભાઈ બધા ઊભી ગયા આપણા સબસ્ક્રાઈબર ભેગા ગામના છે ભાઈ એનો ફોટો પાડવા માટે ઊભો ને જો મિત્રો અત્યારે શું કહેવાય કે મસ્ત સરસ મજાનું તાપણું કરી નાખ્યું તો ફાઇનલી મિત્રો અત્યારે આ કડું મને બહુ પસંદ આવી ગયું એટલા માટે જય સોનલમાં વાળું કડું લઈ લીધું છે આપણે જરા કેવું લાગ્યું કમેન્ટ કરી દીજો સારી કહેજો ત્યારે આપણી બાઇક છે ને થોડીક આગળ પડી 2 કિલોમીટર આગળ તો પેલા લઈ આવીએ ત્યાંથી બરોબર તો મિત્રો અત્યારે આપણે બેઠા હતા અહીંયા ભાઈની દુકાને કારણ કે થોડીક વાર બેઠા હતા અત્યારે નીકળવાનું હતું ને તો ભાઈ ભેગા થઈ ગયા તો હવે અમે નીકળ્યા અત્યારે વાગી ગયા છે સવારના 6 તો ચાલો બાઇક આપણી રેડી છે કેવલભાઈ જાઉં ને ભાઈ તો ચાલો હવે નીકળીએ ચાલો ભાઈ મેળા ચાલો ભાઈ રસ્તામાં થોડુંક તાપણું આવ્યું હતું આપણી ગાડી જરાક સાઈડમાં કરીને તાપણું કરતા હતા તો મિત્રો અત્યારે યાર જોરદાર ઠંડી છે ઘેરથી બાપા કહેતા હતા કે ભાઈ સ્વેટર પહેલે પહેર્યું જ નહીં બાપા અમારે આવવાનું હતું કાલે બપોરે મતલબ આજે બપોરે બરોબર અને અત્યારે અમે રાતના નીકળ્યા તો અહીંયા મસ્ત સરસ મજાની છે તાપણી યાર ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે પૂગી ગયા આપણે મોગલધામ પાણીજરા ગામમાં છે ને આવેલું બરોબર તો અહીંયાથી આપણે મઢડાથી જતા હતા ઘર સાઈડ તો ત્યારે દર્શન કરતા જઈએ અને શું કહેવાય કે યાર ઠંડી બહુ છે અત્યારે બહુ આજ જો કાળા થઈ ગયા ઠંડીના કારણે તો આવો કંઈક મસ્ત સરસ મજાનો નજારો છે વાહ શું વાત છે અરે વાહ કાંઈ મસ્ત કાંઈ ઘટે નહીં એમ વેલકમ પહેલાં હું દર્શન કરી લઉં પછી તમને દેખાડું જો આવું મંદિર છે તો અહીં સોનલમાનો પણ ફોટો છે જો તો દર્શન કરી લો મિત્રો હું પણ કરી લઉં છું તો મિત્રો આ બધા છે આપણા સબસ્ક્રાઈબર તો માના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા હતા એમાં ભેગા થઈ ગયા ભાઈ આપણી ચેનલ જોઈ કે વ્લોગ બનાવ્યું કે હા ભાઈ તો શું ચાલે ભાઈ મજા આવે ને શાંતિ ને એકદમ મજા અત્યારે શું દર્શન કરવા એમ છે મિત્રો અહીંયાનો મસ્ત સરસ મજાનો સવારનો નજારો સાંભળો ખાલી આમ સાંભળો તમે અવાજ જો ચકલાનો ને કેવા આવે ચકલીઓનો બહુ મસ્ત આવે યાર મિત્રો અત્યારે મારા મામા કેતન મામા ભેગા થઈ ગયા છે બોલે છે ને ભલે ભૂલાઈ જાય આમાં કંઈ નક્કી ન કહેવાય તો મારા મામા એવા છે મૂલીને મજૂર લોકોને લેવા તો રિક્ષા આવે ને એમાં બેસાડીને આવો ને વાડીએ તમે ચાલો આવો હું જાઉં ત્યાં તો મિત્રો અત્યારે આપણે કેતન મામાનો છોકરો કાનજી મામાનો તો બે ભણવા જાય ભાઈ શું વાત છે યાર
સવારના 7 વાગ્યામાં યાર સ્કૂલે જાય. હું ભાઈ રિયાનભાઈ મજામાં ને ભાઈ? ક્યાં આવે ઘરે કે 12-1 વાગે રજા પડે કે 5 વાગે 4:30. ઓહો ભારી તો ખેંચવું પડે. હે પ્રથમ શું કરે ભાઈ? ગેમ રમે ગેમ? ક્યાં મને તો બધા કઈ ગેમ છે આ? ઓહો T40 વાહ વાહ વાહ. હાલ આવું તારે ઘરે? નહીં હાલ નહીં ભાઈ હવે નહીં હાલ ને હવે નહીં હાલ હાલ નહીં. મજા આવી છે હો ક્યાં? ઘેર સૂત્રાપાડા. તો મેં મારા બધાય મામાના ઘરે આટો મારી લીધો અને હવે આપણી બાઈક અહીંયા પડી છે તો ચાલો હવે લઈને નીકળીએ સીધા. બીજો મેં નારિયેલ ખાધું તો ચાલો ભાઈ મેળો હો પાછા. હમણાં ખજૂરભાઈ આવે ને તેથી આવી છે પાક્કું ને? આર્મી મેં અહીંયા રુદ્રાક્ષ ખોતી જતા હાલ ભાઈ મેળા તો હો. તો હવે અમે નીકળીએ મિત્રો. અહીંયા આપણે 2-3 કલાક બેઠા, હવે આપણે નીકળીએ. હાલો મિત્રો, અહીં મસ્ત નજારો તો જો સુંદર મજાનો. ફાઇનલી મિત્રો ફાટક પહોંચી ગયા, સૂત્રાપાડા ફાટક. બાય બાય. કેવલભાઈને આપણે ગામમાં છોડીને આવતા રહ્યા અને અત્યારે હું ઘરે પહોંચવા આવ્યો. પહોંચી જ ગયો મિત્રો, આમ તમે સમજે ને તો હું પહોંચી ગયા. તો મિત્રો અત્યારે રમેશભાઈ આપણી ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે યાર વ્લોગ અહીંયા ખતમ કરીએ યાર, કારણ કે યાર વ્લોગ છે ને બહુ થાકી ગયા છે, બહુ મજા આવી ગઈ મટડા. બાય બાય.